નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને રીજન 2માં આવેલા ગોટાળાવાડી પાસે સેફટી ગાર્ડ અને ગળામાં નેટબેન્ડ વિતરણ કરવામાં આવ્યા। 200 જેવા સેફટી ગાર્ડ અને ગળાના નેટબેન્ડ વિતરણ કરાયા હતા, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ વિતરણ કરવામાં આવ્યા હતા। ઉત્તરાયણનો તહેવાર ગણતરીના દિવસોમાં આવનાર છે અને જેને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને અત્યારથી જ નાના બાળકોને ઘણા બધા લોકો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે, જેના કારણે જે કપાયેલો દોરો કે માંજો હોય છે એ વાહન ચાલકના ગળા પર આવે તેને ઈજા થઈ શકે છે। એ પડી જાય તો બીજા વાહન ચાલકને પણ એક્સિડન્ટ થઈ શકે છે, ઈજા થઈ શકે છે। આ બધું ટાળવા માટે થઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે ગોટાળાવાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે। અમે લોકોએ અહીંયા લોકોને જે ગળા પર ઈજા ન થાય એની માટે એક નેક સેફટી બેલ્ટ આપીએ છીએ અને સાથોસાથ એના વ્હીકલ ઉપર પણ સેફટી ગિયર બાંધી આપીએ છીએ, લગાવી આપીએ છીએ, જેનાથી એ લોકો સુરક્ષિત રીતે પોતાનું જે છે એ વાહન ચલાવી શકે, ટુ વ્હીલર ચલાવી શકે। અને સાથે સાથે લોકોને નો ડ્રગ્સ માટે પણ અમે લોકો અવેર કરી રહ્યા છીએ અને એ સાથે સાથે અમે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ અવેર કરી રહ્યા છીએ।